હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે કોર્સ સીસી મેથ 122 યુનિટ નંબર 2ના આજના લેક્ચરની અંદર બે એક્ઝામ્પલ જોવાના છે. એમાંનો જે પહેલો એક્ઝામ્પલ છે એ શું કહે છે જોઈએ, સોલ્વ ઇક્વેશન cos z બરાબર 2. અને જે બીજો જે પાર્ટ છે એની અંદર તમને ઇક્વેશન આપ્યું છે tan હાઇપરબોલિક z પ્લસ 2 બરાબર 0 ઇક્વેશન. ઓકે, તો આ બંને ઇક્વેશનને તમારે સોલ્વ કરવાના છે. ચલો પહેલા કયું ઇક્વેશન સોલ્વ કરવાનું છે? cos z બરાબર 2. તો અહીં લખીએ આપણે. તો આપણી પાસે ઇક્વેશન છે cos z બરાબર 2 અને આને મારે સોલ્વ કરવું છે. તો સોલ્વ કરવું છે એનો મતલબ કે શું? તો તમારે z શોધવાનો થાય ને. તો તમે cos z બરાબર 2 ને આ રીતે પણ જોઈ શકો, z બરાબર cos ઇન્વર્સ 2. હા, તો cos ઇન્વર્સ z ની જો ફોર્મ્યુલા યાદ હોય તો તમે એ રીતે પણ તમે આન્સર મેળવી શકો, જો cos ઇન્વર્સ z ની ફોર્મ્યુલા તમને યાદ હોય તો. અને જો ફોર્મ્યુલા યાદ ના હોય તો cos ઇન્વર્સ z ની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની જે મેથડ છે એ પ્રમાણે તમે આગળ પ્રોસેસ કરો તો પણ તમને આન્સર મળશે. ઓકે, તો આપણે અહીં ચાલો કે આપણને ફોર્મ્યુલા યાદ નથી cos ઇન્વર્સ z ની, હે ને. તો એ ફોર્મ્યુલા વગર આપણે અહીં આ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો મેથડ તો મૂળ તમે જે ફોર્મ્યુલા ડિરાઈવ કરો છો એ જ ફોર્મ્યુલા એ જ મેથડ પ્રમાણે કામ કરીશું. તો ચલો આગળ જઈએ. સો ધેરફોર હવે cos z ની ફોર્મ્યુલા લખીશું. cos z ની ફોર્મ્યુલા શું છે? તો e રેઝ ટુ iz પ્લસ e રેઝ ટુ માઇનસ iz ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2. ચલો નેક્સ્ટ સ્ટેપ લખીએ. તો હું શું કરું છું નેક્સ્ટ સ્ટેપની અંદર, આ 2 છે એને રાઈટ સાઈડ લઈ જાઉં તો શું દેખાશે? e રેઝ ટુ iz પ્લસ e રેઝ ટુ માઇનસ iz ઇઝ ઇક્વલ ટુ 4. હવે તમે જો આખી જે પ્રોસેસ મેં કહી ને તમને, cos ઇન્વર્સ z ની જે ફોર્મ્યુલા મેળવો છો એમાં જે પ્રોસેસ કરો છો સેમ ટુ સેમ પ્રોસેસ અહીં કરવાની થશે. હવે શું કરશું, બંને બાજુ e રેઝ ટુ iz વડે મલ્ટીપ્લાય કરીશું અને બંને બાજુ e રેઝ ટુ iz ગુણીશું. તો e રેઝ ટુ અહીં કેટલા થશે? e રેઝ ટુ iz વડે ગુણીએ તો e રેઝ ટુ 2iz થશે. e રેઝ ટુ iz વડે ગુણીએ તો e રેઝ ટુ પાવર કેટલી થઈ જશે? બંને ગુણાકારની e રેઝ ટુ 0 થઈ જાય, e રેઝ ટુ 0 1 થાય તો માટે એ 1 લખી શકાય. ઓકે, સો અહીં e રેઝ ટુ 2iz પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 e રેઝ ટુ શું થશે? અહીં બંને બાજુ આપણે શું કરીએ છીએ? e રેઝ ટુ iz વડે ગુણીએ છીએ. ઓકે, તો માટે તમે આટલા સુધી પહોંચ્યા. નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે? તો આ જે ટર્મ છે એને મિડલ ટર્મમાં લેફ્ટ સાઈડ લઈ જઈએ, એટલે કે 4 e રેઝ ટુ z iz ને. તો e રેઝ ટુ 2iz માઇનસ 4 e રેઝ ટુ iz પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આપણી પાસે ઇક્વેશન રહેશે. હવે આ ઇક્વેશન જે છે એમાં તમે આને આ રીતે લખી શકો e રેઝ ટુ iz નો સ્ક્વેર. સો ધેરફોર આપણે આગળ લખી શકીએ છીએ કે e રેઝ ટુ iz નો સ્ક્વેર માઇનસ 4 e રેઝ ટુ iz પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ આપણું ઇક્વેશન થયું. આ તમે જોઈ શકો છો આ દ્વિઘાત સમીકરણ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન છે. તો આનું રૂટ તો કઈ રીતે મળે? તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a ફોર્મ્યુલા પ્રમાણે મળે. તો આનું સોલ્યુશન કોણ કહેવાય? અહીં વેરિયેબલ તરીકે કોણ દેખાય છે? e રેઝ ટુ iz દેખાય છે. તો સોલ્યુશન એટલે કોણ? તો e રેઝ ટુ iz. તો આન્સર કેવી મળશે? તો માઇનસ બી એટલે બી માઇનસ બી એટલે કેટલા થશે? 4 થશે. પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ બી સ્ક્વેર, બી સ્ક્વેર એટલે કેટલા થશે? 16 માઇનસ 4ac એટલે માઇનસ 4 ડિવાઇડેડ બાય 2. ડિવાઇડેડ બાય 2a આવે પણ a 1 છે માટે અહીં 2 લખાશે નીચે. ઓકે, ચલો આગળ આનું થોડું સિમ્પ્લિફાય કરીએ તો 4 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટમાં 12 થાય, નીચે ડિવાઇડેડ બાય 2, નીચે છેદમાં કેટલા આવશે? 2. હવે તમે જુઓ છો રૂટ 12 છે એની અંદર 4 સમાયેલા છે ને, કારણ કે 4 ગુણ્યા 3 લખાય. તો એ 4 ને 12 કાઢો તો શું વધશે? 12 શું નીકળે છે? 2. અને અંદર શું રહેશે? વર્ગમૂળની અંદર 3. તો ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ ઓર માઇનસ 2 રૂટ 3 ડિવાઇડેડ બાય 2. હવે અંશની અંદરથી 2 નીકળે છે, કોમન નીકળે છે ને અંશની અંદરથી, અને નીચે છેદની અંદર 2 છે. તો શું વધશે ઉપર? તો 2 કેન્સલ થઈ જાય તો વધશે 2 પ્લસ ઓર માઇનસ રૂટ 3. તો આ તમને શું મળ્યું? e રેઝ ટુ iz મળ્યા.
જો આ તમે આગળની cos ઇન્વર્સ z ની ફોર્મ્યુલાની સાબિતી એકવાર જોઈ લેજો, કારણ કે અને એ જ પ્રોસેસ અહીં આપણે કરી રહ્યા છીએ. હવે e⁻iz બરાબર આ આવ્યો તો આપણે શું લખીશું? iz બરાબર therefore iz બરાબર શું લખાય? log 2 ± √3. હવે ત્યાં યાદ કરો, ત્યાં તમે પ્લસ ઓર માઇનસ આવતું હતું તો એકલું પ્લસ કન્સિડર કરતા હતા ને. અહીં હું પ્લસ ઓર માઇનસ રાખું છું. કેમ? કારણ કે જો log 2 + √3 પછી પ્લસ કન્સિડર કરીએ તો કોઈ ક્વેશ્ચન નથી. ચલો માઇનસ કન્સિડર કરીએ તો 2 - √3, તો log 2 - √3 નેગેટિવ નંબર થાય કે પોઝિટિવ નંબર થાય? અંદર સોરી, log 2 - √3 છે તો એમાં 2 - √3 નેગેટિવ નંબર છે કે પોઝિટિવ નંબર છે કેલ્ક્યુલેટ કરવાનો થાય ને આપણે. તો આ તો પોઝિટિવ થાય, કારણ કે 2 √3 કરતા મોટા જ હોય ને. કારણ કે 2 શું કહેવાય એકચ્યુઅલમાં? તમે 2 ને જુઓ, વર્ગમૂળમાં 4 કહેવાય. તો ઓબ્વિયસલી 2 √3 કરતા મોટા થવાના છે. તો આ તો સંખ્યા પોઝિટિવ થઈ. તો અહીં પ્લસ અને માઇનસ બંને ઓપ્શન સાચા છે. અને તો અહીં તમે એકલો પ્લસ ઓપ્શન ના લખાય. જો ત્યાં મેં પ્લસ ઓપ્શન એટલા માટે સિલેક્ટ કરતા હતા, જ્યારે cos ઇન્વર્સ z ની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરતા હતા ત્યારે હું ઓનલી પ્લસ સાઇન એટલા માટે લેતો હતો કારણ કે ઘણા z નંબર માટે અંદરનો પાર્ટ એટલે કે log ઓફ સમ અંદર જે પાર્ટ આવતો હતો એ નેગેટિવ નંબર મળતો હતો, અને એ નેગેટિવ નંબર મળતો હતો એના કારણે તમે અહીં કહી શકો log નેગેટિવ નંબર તો આપણે ડિફાઇન કરતા જ નથી, તો એ વાત થઈ જ ના શકે. તો અહીં અંદરનો નંબર મતલબ log ઓફ સમથિંગ જે નંબર મળે છે એ નંબર નેગેટિવ ના હોવો જોઈએ. પણ અહીં તો આપણા પાસે સ્પેશિયલ પર્ટિક્યુલર નંબર 2 આપ્યો છે જેનો ઇન્વર્સ તમે શોધી રહ્યા છો, તો એના માટે તો પોસિબલ છે. તો અહીં પ્લસ ઓર માઇનસ લખવું જોઈએ. ઓકે, ચલો હવે અહીં આગળ આપણે વાત કરીએ. શું z ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/i થશે. 1/i log, હું ફરીથી લખું છું, 1/i into log 2 ± √3. હવે 1/i તો શું થાય? માઇનસ i થાય. તો z ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 1/i માઇનસ i. તમે તમને યાદ રાખવાનું કહ્યું જ છે કે એની કેલ્ક્યુલેશન વારંવાર કરવી નહીં, યાદ રાખી લેવું. તો 2 ± √3. સો આપણે z આટલા સુધી પહોંચ્યા. ઓકે, હવે ક્વેશ્ચન એ છે કે મારે log 2 ± √3 છે એને મારે કેલ્ક્યુલેટ કરવું છે. તો આગળ જી ચલો નેક્સ્ટ પેજ પર આપણે એની વાત કરીએ. તો આગળ આપણે શું મેળવ્યું? હું ફરીથી એ લખી દઉં કે z ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું છે -i log 2 ± √3 મળ્યું. હવે જે અહીં તમને 2 + √3 અને 2 - √3 જોવા મળે છે, તો હું આને એક કામ કરું, log 2 + √3 તો ઓકે છે, પણ log 2 - √3 કેલ્ક્યુલેટ કરું તો એને હું log 2 + √3 ના સ્વરૂપમાં લખી શકું છું. હું કારણ આપું કઈ રીતે લખી શકું છું, તો બીકોઝ મારે હું જો log 2 - √3 ગણવા જાઉં તો log 2 - √3 ને હું log 2 + √3 ના સ્વરૂપમાં લખી શકું છું. કઈ રીતે તો જોઈએ. તો log અહીં જો 2 - √3 છે તો એને આપણે 2 + √3 વડે ગુણીએ એટલે કે ગણી લઈએ ને. તો અંશની અંદર શું આવશે? 2 - √3 into 2 + √3 ઉપર નીચે કેટલા વડે ગુણીએ છીએ? 2 + √3 વડે ગુણીએ છીએ. તો નીચે શું આવશે? 2 + √3. હવે તમે જોઈ શકો છો ઉપર a - b a + b ની ફોર્મ્યુલા પ્રમાણે a² - b² થાય, હે ને? a² - b², તો a² એટલે 4 અને b² એટલે 3, તો 4 - 3 એટલે 1 થાય. તો ઉપર અંશની અંદર શું વધશે? ઓન્લી 1. તો 1 / 2 + √3 રહેશે. હવે 1/2 + √3 ને તમે 2 + √3 નો ઇન્વર્સ તરીકે લખી શકો છો. નેક્સ્ટ log અને લખાય 2 + √3 ની -1 પાવર.
હવે જે -1 પાવર છે એને તમે આગળ લઈ જઈ શકો તો લોગની પ્રોપર્ટી પ્રમાણે તો માઇનસ log 2 પ્લસ √3. તો મેં શું કર્યું આટલા સુધીમાં, મેં આ જે છે અહીં રીઝન આપ્યું એની અંદર શું કર્યું તો log 2 માઇનસ √3 ને log 2 પ્લસ √3 ના સ્વરૂપમાં લખ્યા, પણ આ માઇનસ વેલ્યુ મળે છે. તો log 2 પ્લસ √3 તો છે જ, પણ ચલો log 2 માઇનસ √3 નો જવાબ કેટલો મળ્યો? માઇનસ મળ્યો. તો આ પ્લસ ઓર માઇનસ હું આગળ લખી શકું અહીં શું લખી દઉં? log 2 પ્લસ √3 લખું, પણ અહીં આગળ શું કરી દઉં? પ્લસ ઓર માઇનસ કરી દઉં. સોરી, આગળ અહીં પ્લસ ઓર માઇનસ લખી શકું કારણ કે log 2 પ્લસ √3 તો ઓકે છે, log 2 માઇનસ √3 નો જવાબ માઇનસ મળે છે, તો હું આગળ આ રીતે લખી શકું z = પ્લસ ઓર માઇનસ I log 2 પ્લસ √3. ઓકે, ચલો આટલા સુધી પહોંચે. હવે આપણો જે ક્વેશ્ચન છે એ log 2 પ્લસ √3 નો જવાબ શોધવાનો છે. તો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ, ચલો પ્લસ ઓર માઇનસ I એઝ ઇટ ઇઝ. હવે log 2 પ્લસ √3 જે છે એ ગણવું છે, તો log ની ફોર્મ્યુલા પ્રમાણે log r લખવાનું આવે. ચલો 2 પ્લસ √3 કોમ્પ્લેક્સ નંબર છે, એને કેથી જોઈ શકાય? તો 2 પ્લસ √3 પ્લસ I0. હું રફમાં સમજાવું છું, સમજો. તો x કેટલા છે? આ છે, અને y આ છે. તો r કેટલો થાય? તમે કેલ્ક્યુલેટ કરો. r શું થાય? આનો વર્ગ વત્તા 0 નો વર્ગ, એટલે કે આનો વર્ગ એનું વર્ગમૂળ, હે ને? આનો વર્ગ વત્તા 0 નો વર્ગ એનું વર્ગમૂળ, એટલે શું થશે? 2 પ્લસ √3 તમને r મળશે. r કેટલો મળે છે? 2 પ્લસ √3 પ્લસ I 2n પાઈ પ્લસ થીટા. થીટા એટલે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. ચલો થીટા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેટલો મળે? તો આ કોમ્પ્લેક્સ નંબર તો કઈ એક્સિસ પર આવેલો હોય? પોઝિટિવ રિયલ એક્સિસ પર આવેલો હોય, હે ને? કારણ કે કયું બિંદુ કહેવાનું? બિંદુ તરીકે જોઈએ તો કયું બિંદુ થયું? 2 પ્લસ √3 0 બિંદુ થયું. અને આ તો કઈ એક્સિસ પર આવેલું હોય? પોઝિટિવ રિયલ એક્સિસ પર. અને ત્યાં આપણો આર્ગ્યુમેન્ટ કેટલો હોય છે? 0. સો અહીં તમે શું લખી શકો? +0. ઓકે, તો આટલા સુધી તમે પહોંચ્યા. હવે અહીં આ જે રફ વર્ક કર્યું છે હું કાઢી દઉં. તો આગળ આપણને જોવા મળે છે કે અહીં ટોટલી આપણી પાસે શું આવ્યું? ઇઝ ઇક્વલ ટુ આ 2n પાઈ છે ને અહીં. તો ચલો એક સ્ટેપ વધારીને લખો, પ્લસ ઓર માઇનસ I log 2n log 2 પ્લસ √3 પ્લસ 2n પાઈ. હવે ચલો આ પ્લસ ઓર માઇનસ I ગુણી નાખવાને બંને. તો ચલો અહીં log 2 પ્લસ √3, તો અહીં શું લખાશે? પ્લસ ઓર માઇનસ I log 2 પ્લસ √3. અહીં ઓનલી આપણે પ્લસ લખી દઈએ બીકોઝ હું કારણ આપું છું. કેમ? તો I ગુણી નાખો તો I² થાય, I² થાય તો -1 થાય, ને? તો માઇનસ પ્લસ અંદર સેટિંગ થઈ જશે, તો આપણે શું લખી શકીશું? અહીં સિમ્પલી 2n પાઈ લખી શકીશું. કેમ? કારણ કે n જે છે શું છે? ઇન્ટેજર છે. તો એની અંદર નેગેટિવ નંબર પણ આવે, પોઝિટિવ નંબર પણ આવે. તો તમે અહીં તમારે જે નંબરની વાત કરવાની છે, નંબરનું સેટિંગ થઈ જશે, બીકોઝ એની અંદર નેગેટિવ નંબર પણ આવે અને પોઝિટિવ નંબર આવે. તો પ્લસ ઓર માઇનસ I માં ફક્ત I ગુણાકાર કરો તો I² થાય, I² -1 થાય, હે ને? તો કોઈ ફરક નહીં પડે જવાબમાં, કારણ કે અહીં તમે પ્લસ ઓર માઇનસ આગળ મૂકો કે અહીં એની અંદર નેગેટિવ નંબર્સ પણ આવે છે અને પોઝિટિવ નંબર પણ આવે છે, તો ઓટોમેટિકલી એ બધા નંબર લઈ લેશે. ઓકે, તો પ્લસ ઓર માઇનસ ત્યાં લખવાની કોઈ જરૂર નથી. સો અહીં આપણને જવાબ મળ્યો પ્લસ ઓર માઇનસ I log 2n પાઈ પ્લસ 5. સોરી, આને થોડું વ્યવસ્થિત સ્વરૂપમાં લખું તો એક સ્ટેપ આગળ લખું. હું રિયલ અને ઇમેજનરી પાર્ટ ફોર્મમાં જોઈતું હોય તો અહીં આગળ લખું એક સ્ટેપ. તો અહીં શું લખાય લાસ્ટલી? 2n પાઈ પ્લસ ઓર માઇનસ I log 2 પ્લસ √3 where n belongs to z. ઓકે, તો આ તમારા જવાબ થયો. તો cos z બરાબર 2 ઇક્વેશન આપેલું હોય તો એનું સોલ્યુશન શું થશે? તો z is equal to 2n પાઈ પ્લસ ઓર માઇનસ I log 2 પ્લસ √3 where n belongs to z. ઓકે, ચલો એના પછી હજુ આપણી પાસે બીજું એક એક્ઝામ્પલ ગણવાનો બાકી રહ્યો છે, હે ને? કયો એક્ઝામ્પલ છે? tan હાઇપરબોલિક z પ્લસ 2 બરાબર 0 છે. તો ચલો એને આપણે સોલ્વ કરીએ છીએ. ચલો આ એક્ઝામ્પલને આપણે નેક્સ્ટ પેજ પર લઈ જઈએ.
ઓકે, અને હવે આપણે જે બીજો પાર્ટ હતો એ આગળના પેજ પર ગણીએ. તો આપણી પાસે શું પાર્ટ હતો બીજો, કે તમારી પાસે બીજું ઇક્વેશન કયું હતું, tan હાઇપરબોલિક z + 2 બરાબર 0 બતાવવાનું હતું. ચલો આપણે એ ગણીએ. તો નંબર 2 આપણે tan હાઇપરબોલિક z + 2 ઇક્વેશનનું સોલ્યુશન શોધવાનું હતું. તો tan હાઇપરબોલિક z + 2 બરાબર 0 ઇક્વેશન છે. ચલો આને સોલ્વ કરવું છે. તો આ ઇક્વેશનને તમે આમાં જો તમે ફોર્મ્યુલા ઇન્વર્સ tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની ફોર્મ્યુલા યુઝ કરી શકો, બીકોઝ આપણે ગોખેલી જ છે ને, આપણે ઘણા બધા દાખલાની અંદર ઉપયોગમાં આવે છે એટલે આપણે યાદ રાખેલી જ છે. તો ડિટેલ કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી. તો હું કઈ રીતે કરું છું, જુઓ, tan હાઇપરબોલિક z = કેટલા થાય, -2 થશે. તો z બરાબર શું લખાય, tan હાઇપરબોલિક ઇન્વર્સ z. ઓકે, અને tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. શું ફોર્મ્યુલા છે, તો જો આવું છે, તમે ફોર્મ્યુલા અગાઉ યાદ રાખેલી છે. તો હું લખી દઉં છું tan હાઇપરબોલિક. મેં તમને કહ્યું છે કે આ ફોર્મ્યુલા યાદ રાખવી જરૂરી છે, કારણ કે ઘણા બધા એક્ઝામ્પલની અંદર આ ફોર્મ્યુલાનો ઉપયોગ આવે છે. 1/2 log 1 + z / 1 - z. ઓકે, આ ફોર્મ્યુલા વારંવાર ઉપયોગમાં આવે છે માટે યાદ રાખી લેવી. તો અહીં આપણે શું લખી શકીશું, tan ઇન્વર્સ હાઇપરબોલિક ઇન્વર્સ z, z ની જગ્યાએ કેટલા મૂકવાના, -2 મૂકવાના. તો ફોર્મ્યુલાની અંદર -2 મૂકો તો z ની અંદર. ઓકે, સો 1/2 log શું વધશે અંદર, 1 - 2 ડિવાઇડેડ બાય 1 + 2. ઓકે, હવે 1 - 2 -1 થાય તો આગળ આપણે જોઈએ. ચલો 1/2 log -1/3 થાય છે. શું થાય છે, -1/3. ચલો હવે ક્વેશ્ચન એ આવ્યો કે અહીં જવાબ તમને મળી જ ગયો છે, પણ અહીં આનું થોડું આ log ગણવો પડે ને, log -1/3 આપણે એને ગણીશું. તો 1/2. ચલો log r લખવાનો થાય. અહીં કોમ્પ્લેક્સ નંબર કયો છે, -1/3 કોમ્પ્લેક્સ નંબર છે, જેને તમે કઈથી જોઈ શકો, -1/3 + i × 0. તો x કેટલા છે, -1/3, અને y કેટલા છે, 0. તો ચલો r બરાબર √x² + y² ની ફોર્મ્યુલા પ્રમાણે r ગણો તો કેટલા મળશે તમને, 1/3 મળશે, પ્લસ i 2n π + θ લખવાના થશે. θ એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. ચલો પ્રિન્સિપલ આ કોમ્પ્લેક્સ નંબર કઈ જગ્યાએ આવેલો, -1/3 0. તો આ કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવેલો હોય, નેગેટિવ રિયલ એક્સિસ પર આવેલો હોય. ત્યાં આપણો આર્ગ્યુમેન્ટ કેટલો છે, π છે, તો π. ઓકે, ચલો આજે રફ વર્ક કર્યું છે કાઢી દઉં છું. હવે આગળ આપણે વાત કરીએ તો અહીં log 1/3 + i 2n, તો π ને હું સાઈડમાં લઈ લઉં ને, તો આપણે જવાબ શું મળે છે, જુઓ, 1/2 log 1/3 + i 2n + 1 π, where n belongs to z. તો આ તમને સોલ્યુશન મળી ગયું. ઓકે, હવે તમને ક્વેશ્ચન એ થાય કે અહીં મેં ફોર્મ્યુલા યાદ નથી, તો ફોર્મ્યુલા યાદ ના હોય તો તમારે શું કરવાનું, tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની જે ફોર્મ્યુલા તમે ડિરાઈવ કરો છો તો એ મેથડ પ્રમાણે પણ તમે ગણી શકો. જવાબ તો તમને આ જ મળે, પણ આપણને ફોર્મ્યુલા યાદ છે તો પછી બધાના સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. તો ફોર્મ્યુલાના આધારે તમે અહીં થોડું ફાસ્ટલી કેલ્ક્યુલેશન કરી શકો. હવે આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ પર જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ છે કે ચલો એને અહીં લઈ લઈએ સાઈડમાં. ચલો આ પ્રોબ્લેમની અંદર તમારે શું કરવાનું છે, તો બે ઇક્વેશન સોલ્વ કરવાના છે. એમાંનું પહેલું ઇક્વેશન જે છે sin z = cos હાઇપરબોલિક 4 ઇક્વેશન છે. ચલો એને મારે સોલ્વ કરવું છે. તો એ ઇક્વેશનને સોલ્વ કરીએ આપણે. તો sin z = cos હાઇપરબોલિક 4 ઇક્વેશન આપણને આપેલું છે. હવે z શોધવાના છે, તો sin z ની આપણે જે ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ છીએ ને, તો એ મેથડ પ્રમાણે આપણે કામ કરીશું. ઓકે, તો sin ઇન્વર્સ z ની ફોર્મ્યુલા તમે ડિરાઈવ કરો છો એ પ્રોસેસ પ્રમાણે જઈએ. તો sin z ની ફોર્મ્યુલા શું છે, e⁻⁻z
minus e raised to minus iz divided by 2i is equal to આપણી પાસે અહીં છે cos hyperbolic 4. ઓકે, ચલો આ 2i ને અહીં આપણે રાઈટ સાઈડ ગુણી દઈએ તો e raised to iz minus e raised to minus iz is equal to 2i cos hyperbolic 4. ઓકે, હવે આપણી જે પ્રોસેસ છે એ પ્રમાણે આપણે બંને બાજુ e raised to iz ગુણીશું તો e raised to 2iz minus 1 is equal to 2i cos hyperbolic 4 into e raised to iz. બંને બાજુ શું કર્યું? e raised to iz વડે ગુણ્યા. હવે આ જે છે ને મિડલ ટર્મ તરીકે આ બાજુ લઈ જઈએ. શું લેફ્ટ સાઈડ લઈ જઈએ તો e raised to 2iz minus 2i cos hyperbolic 4 into e raised to iz minus 1 is equal to 0. ઓકે, હવે આને દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં જોવું છે તો આને લખી શકાય e raised to iz નો સ્ક્વેર minus 2i cos hyperbolic 4 e raised to iz minus 1 is equal to 0. ચલો આટલા સુધી પહોંચ્યા તો આના પરથી e raised to iz તો લખી શકાય. ક્વોડ્રેટિક ઇક્વેશનના રૂટ શોધીએ છીએ ને આપણે મેથડ પ્રમાણે તો e raised to iz શું થશે તો માઇનસ બી. તો બી ની જગ્યાએ કોણ માઇનસ બી ની જગ્યાએ કોણ કામ કરે છે? માઇનસ 2i cos hyperbolic 4 કામ કરે છે. તો માઇનસ બી એટલે શું લખાશે તો 2i cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર. બી સ્ક્વેર એટલે કેટલા થશે? બી સ્ક્વેર માઇનસ 4ac લખવાના થશે આપણે. ઓકે, તો બી સ્ક્વેર માઇનસ 4ac કેટલા થશે? તો બી સ્ક્વેર થશે 4i સ્ક્વેર હે ને 4i સ્ક્વેર cos hyperbolic સ્ક્વેર 4 minus 4ac એટલે પ્લસ 4 થશે divided by 2a. 2a એટલે કેટલા થશે? અહીં 1 છે તો 2 થશે નીચે. ચલો આગળ આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો 2i cos hyperbolic 4 છે એઝ ઇટ ઇઝ રાખીએ પ્લસ ઓર માઇનસ. હવે સ્ક્વેર રૂટ ની અંદરથી જુઓ શું 4 બહાર નીકળે, 4 બહાર નીકળશે એટલે 2 રહેશે. હવે વર્ગમૂળ ની અંદર શું વધશે તો i સ્ક્વેર માઇનસ 1 થાય તો અહીં 1 વધશે તો 1 માઇનસ cos hyperbolic સ્ક્વેર 4 વધશે. તો વર્ગમૂળ ની અંદર આપણી પાસે હવે વધશે 1 માઇનસ cos hyperbolic સ્ક્વેર 4 વધે છે અને નીચે છેદની અંદર આપણી પાસે 2 છે. હવે જો આ 2 તો કેન્સલ થઈ જાય ને, અંશમાંથી કોમન નીકળે છે અને છેદની અંદર 2 પણ છે તો બંને કેન્સલ થઈ જાય તો શું વધશે i cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ શું વધશે? જો 2 તો કેન્સલ કરી દીધા છે આપણે ને ઉપર નીચેની. હવે અહીં શું વધશે તો 1 માઇનસ cos hyperbolic સ્ક્વેર 4 છે. આપણે આવી ફોર્મ્યુલા જાણીએ છીએ. જો cos hyperbolic સ્ક્વેર x minus sin hyperbolic સ્ક્વેર x that equal to 1. ઓકે, આવી આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ. તો ચલો અહીં 1 માઇનસ cos hyperbolic સ્ક્વેર x શું થાય તો માઇનસ sin hyperbolic સ્ક્વેર x થાય. તો એ પ્રમાણે આપણે વર્ગમૂળની અંદર શું રહેશે તો વર્ગમૂળની અંદર માઇનસ sin hyperbolic સ્ક્વેર 4 વધશે. ઓકે, ચલો આ ફોર્મ્યુલા હું કાઢી દઉં છું. હવે અહીં આપણે આગળ જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ i cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ. એ વર્ગમૂળમાં માઇનસ 1 હોય તો માઇનસ 1 નું વર્ગમૂળ શું થાય? i થાય. અને sin hyperbolic સ્ક્વેર 4 નું વર્ગમૂળ શું થશે? sin hyperbolic 4. સો sin hyperbolic 4. ઓકે,
હવે અહીં આપણે શું કરીએ તો i કોમન નીકળે છે ને, તો કોમન કાઢી દઈએ. ચલો i, સો ઇઝ ઇક્વલ ટુ i cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. સિમ્પ્લિફાય થઈ ગયું છે. હવે એક કામ કરીએ, e રેઝ ટુ iz બરાબર આ જવાબ મળ્યો ને તમને, તો iz બરાબર શું લખી શકાય? તો iz ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? log ઓફ i ઇન્ટુ cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. ઓકે, ચલો હવે log, જો અહીં એક આ નંબર છે ને આ બે નંબર છે, બરાબર? કયા બે નંબર છે બતાવો. ચલો અહીં log આ એક આખો નંબર છે અને એક આ બંને નંબર છે. તો log z1 ઇન્ટુ z2 જેવું દેખાય, તો તમે કઈ રીતે લખી શકો? log z1 પ્લસ log z2. તો એ પ્રમાણે આપણે લખીશું અહીં log i પ્લસ log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. ઓકે, ચાલો અહીં log i કેટલા થાય? અથવા તો એક કામ કરવું, i ને આ બાજુ લાવત લઈ દઈએ. ચલો બરાબર છે, તો કાં તો log i ગણી નાખીએ. ચલો log i કેટલા થાય? તો આપણે log z શોધીએ છીએ ને એ પ્રમાણે, તો log r થાય. r એટલે કેટલો થાય? i કોમ્પ્લેક્સ નંબર માટે r કેટલો હોય? 1. અને i થીટા, થીટા લખીને અહીં આપણે જનરલ લોગેરિધમ લખીશું, એટલે 2n પાઈ પ્લસ લખીશું, 2n પાઈ પ્લસ થીટા. ચલો થીટા કેટલો હોય? તો i કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવેલો હોય? પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર આવેલો હોય. તો ત્યાં પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેટલો હોય? પાઈ બાય 2. તો 2n પાઈ પ્લસ પાઈ બાય 2 પ્લસ log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. હવે log 1 તો 0 થાય ને, તો લખવાનું શું રહેશે? i ઇઝ ઇક્વલ ટુ i 2n પાઈ પ્લસ પાઈ બાય 2 પ્લસ log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. ઓકે, આટલા સુધી પહોંચ્યા. હવે જે આ i છે ને આ બાજુ લઈ દઈએ. ઓકે, એટલે i બંને બાજુ i વડે ભાગી દઈએ, તો અહીં શું મળશે? z મળશે. તો z શું લખાશે? તો નેક્સ્ટ પેજ પર લખીએ. ચલો, સો ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ, તો અહીં જોઈએ આપણી પાસે, જો i બંને બાજુ i વડે ભાગીએ છીએ ને, અથવા તો i ને આ બાજુ લઈએ છીએ, તો i કેન્સલ થઈ જશે. શું વધશે? 2n પાઈ પ્લસ પાઈ બાય 2 વધશે. તો અહીં હું લખી શકીશ 2n પાઈ પ્લસ પાઈ બાય 2 પ્લસ બીજું શું રહેશે? તો i વડે ભાગીએ છીએ, તો અહીં શું આવશે? 1/i log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. સો એ લખાશે 1/i log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. ચલો આગળ લખવાનું થશે, તો આપણે શું લખીશું? 2n પાઈ પ્લસ પાઈ બાય 2 1/i એટલે માઇનસ i લખાય ને, તો માઇનસ i log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4. આટલા સુધી આપણે પહોંચ્યા. હવે તમને આઈડિયા શું આવે? તો log cos hyperbolic, આ બાજુનું તો કેલ્ક્યુલેશન થઈ ગઈ છે, તો તમારે ગણવાનું શું રહ્યું? log cos hyperbolic 4 પ્લસ ઓર માઇનસ sin hyperbolic 4 શું થાય? તો ચલો એની વાત કરીએ. તો 2n પાઈ પ્લસ પાઈ બાય 2 એઝ ઇટ ઇઝ. હવે વાત આની કરવી છે, તો log cos hyperbolic 4 પ્લસ sin hyperbolic 4 ઓકે, પણ log cos hyperbolic 4 માઇનસ sin hyperbolic 4 ને હું log cos hyperbolic 4 પ્લસ sin hyperbolic 4 ના ફોર્મમાં લખી શકું છું. કઈ રીતે લખી શકું છું? તો બતાવું છું કેલ્ક્યુલેશન. તો અહીં આપણે બાજુમાં હું નીચે કેલ્ક્યુલેશન બતાવું છું. તો બીકોઝ અગાઉ તમે પેલું કર્યું હતું ને log 2 પ્લસ √3 2 માઇનસ √3 ના કેસમાં, એ પ્રમાણે. તો log cos hyperbolic 4 માઇનસ sin hyperbolic 4 ને હું કયા સ્વરૂપમાં લખીશ? log cos hyperbolic 4 પ્લસ
સાઇન હાઇપરબોલિક 4 કઈ રીતે તો જુઓ log એક કામ કરો આને અંદરનો જે ભાગ છે ને cos હાઇપરબોલિક 4 - sin હાઇપરબોલિક 4 એને શું કરો cos હાઇપરબોલિક 4 sin હાઇપરબોલિક 4 વડે ગુણાકાર કરો તો શું થશે તો જો આ પ્રમાણે લખી શકાય ને ઉપર શું લખાશે ઉપર શું કરીએ છીએ cos હાઇપરબોલિક 4 sin હાઇપરબોલિક 4 વડે ગુણીએ છીએ તો a - b a + b ની ફોર્મ્યુલા પ્રમાણે શું થાય log cos હાઇપરબોલિક સ્ક્વેર 4 - sin હાઇપરબોલિક સ્ક્વેર 4 મેં ઉપર કેટલા વડે ગુણેલા છે cos હાઇપરબોલિક 4 sin હાઇપરબોલિક 4 વડે ગુણ્યા છે તો નીચે પણ લખવા પડે ને મારે તો મેં ઉપર નીચે અહીં શું કર્યું છે cos હાઇપરબોલિક 4 sin હાઇપરબોલિક 4 વડે ગુણ્યા છે ઓકે તો આવું કેમ કર્યું કારણ કે જો cos હાઇપરબોલિક સ્ક્વેર x - sin હાઇપરબોલિક સ્ક્વેર x તો 1 થાય તો ઉપરનો આન્સર ઉપર કેટલો થાય અંશમાં 1 રહેશે સો ઇઝ ઇક્વલ ટુ log 1 divided by cos hyperbolic 4 plus sin hyperbolic 4 ओके चलो હવે આને તો શું લખાય ઇન્વર્સ તરીકે લખાય ને તો log cos hyperbolic 4 plus sin hyperbolic 4 એનો શું લખાય ઇન્વર્સ હવે -1 પાવર છે આગળ લઈ જઈએ તો શું લખાય -log cos hyperbolic 4 plus log cos hyperbolic 4 plus sin hyperbolic 4 ओके तो અહીં આપણે મેં શું આપ્યું એક કારણ શું આપ્યું કે log cos hyperbolic 4 - sin hyperbolic 4 નો જવાબ -log cos hyperbolic 4 sin hyperbolic 4 થાય તો હું આને કઈ રીતે લખી શકું અહીં લખી શકું ને આગળ પ્લસ ઓર માઈનસ ત્યાં આગળ લખી શકું અહીં સમજણ પડે છે હું કઈ વાત કરી રહ્યો છું જુઓ તમે અહીં સમજો કે log cos hyperbolic 4 sin hyperbolic 4 તો એક તો ઓપ્શન છે જ આપણી પાસે અને જે બીજો ઓપ્શન છે અથવા તો બીજો ઓપ્શન શું છે cos hyperbolic 4 - sin hyperbolic 4 પણ આ તો શું છે એકચ્યુઅલી -log છે ને -log of cos hyperbolic 4 sin hyperbolic 4 છે તો બંને ઓપ્શનને સાથે લખવા હોય તો શું લખાય આગળ પ્લસ ઓર માઈનસ 1 લખાય ને આગળ પ્લસ ઓર માઈનસ લખાય ને તો અહીં હું શું લખીશ આ પ્લસ ઓર માઈનસ આ વચ્ચે છે એની જગ્યાએ આગળ લખી દઈશ બીકોઝ આપણે અહીં કેલ્ક્યુલેશન કરીને જોયું સો પ્લસ ઓર માઈનસ I log cos hyperbolic 4 plus sin hyperbolic 4 ओके चलो આ રફ વર્ક છે મેં કર્યું છે કાઢી દઉં છું હવે જે વાત રહી એ આનું સિમ્પ્લિફાઈ કરવાનું તો ચલો આને આપણે જોઈએ શું છે આપણી પાસે સો ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 2n pi plus pi by 2 જેને એઝ ઇટ ઇઝ રાખીશું પ્લસ ઓર માઈનસ I હવે આ જે છે એનો log શોધવો છે તો હું કઈ મેથડ પ્રમાણે શોધું છું જુઓ log હવે cos i4 લખાય કારણ કે આપણે જાણીએ છીએ cos iz બરાબર શું થાય I cos hyperbolic z થાય સોરી I ના આવે ને અહીં પણ sin iz હોય તો શું થાય I sin hyperbolic z થાય ओके तो તમે આ ફોર્મ્યુલા પ્રમાણે હાઇપરબોલિક ફંક્શનને યાદ ફેરવી શકો ને તો cos હાઇપરબોલિક 4 ને શું લખાય માં લખવું તો cos હાઇપરબોલિક z ની જગ્યાએ 4 મૂકો તો cos i4 લખાય તો અહીં શું લખી શકીશ cos i4 પ્લસ હવે અહીં sin હાઇપરબોલિક z બરાબર તો શું થાય 1/i sin iz થાય તો આને લખવા જાઉં તો મારે શું લખવું પડે 1/i sin i4 ओके चलो આ ફોર્મ્યુલા મેં જે લખી હતી બાજુમાં એ કાઢી દઉં છું હવે 1/i તો આપણે જાણીએ છીએ -1 સોરી -i થાય તો નેક્સ્ટ સ્ટેપ માં શું લખીશું ઇઝ ઇક્વલ ટુ 2n pi plus pi by 2 પ્લસ ઓર માઈનસ
I log cos I4 minus I sin I4. ઓકે, તો ચલો આટલા સુધી પહોંચ્યા. તો અહીં તમને શું દેખાય છે? cos z minus I sin z જેવું સ્વરૂપ દેખાય છે ને. તો આગળના સ્ટેપની અંદર આપણે શું કરી શકીશું? તો ઇઝ ઇક્વલ ટુ, તો તમે જુઓ 2n પહેલા આગળનો ભાગ લખી દો. તો 2n pi plus pi by 2 plus or minus I log. હવે તમે જુઓ અહીં આવી આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ, બીકોઝ હું આવી ફોર્મ્યુલા જાણું છું. e raised to iz બરાબર તમે શું જાણો છો? cos z minus cos z plus I sin z, है ना. तो चलो e raised to iz e raised to minus iz શું થશે? cos z minus I sin z. તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો cos z minus I sin z નો જવાબ e raised to minus iz થાય. તો અહીં cos z minus I sin z જેવું છે, પણ z કેટલા છે? અહીં I4 છે. તો હું આ ફોર્મ્યુલાની અંદર શું કરું છું? z ની જગ્યાએ I4 મૂકું છું. તો માઇનસ તો છે જ, માઇનસ I તો છે, z ની જગ્યાએ શું મૂકીશ? I4. તો આટલા સુધી તમે પહોંચ્યા. હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો 2n pi plus pi by 2 પ્લસ ઓર માઇનસ I. હવે અહીં log e raised to જુઓ કેટલા છે? તો માઇનસ I સ્ક્વેર થાય ને. માઇનસ I સ્ક્વેર કેટલા થાય? 1 થાય, બીકોઝ I સ્ક્વેર માઇનસ 1 થાય. તો માઇનસ I સ્ક્વેર 1 થાય, તો ઉપર શું હશે? ઓનલી 4. સો હવે log આ 4 ને આગળ લઈ દો ને. તો 2n pi plus pi by 2 પ્લસ ઓર માઇનસ 4i થશે, બીકોઝ log e 1 થાય ને. log e આમ તો 4 log e જવાબ થાય આનો, 4 log e થાય, પણ log e 1 થાય તો લખતા નથી. તો આટલા સુધી તમે પહોંચ્યા અને આ છે તમારો જવાબ છે. કારણ કે આ શું છે? એકચ્યુઅલમાં જુઓ છેલ્લે z છે. આ તમે z મળ્યો, તો z એ આપણા ઇક્વેશનનું શું છે? સોલ્યુશન છે. તો z તમને સોલ્યુશન મળી ગયું અહીં. તો કેટલું આવ્યું? 2n pi plus pi by 2 plus or minus 4i. ચલો હવે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એમાં શું કહે છે? sin hyperbolic z બરાબર I ઇક્વેશનને સોલ્વ કરવું છે. તો આપણે સેકન્ડ નંબરના એક્ઝામ્પલને જોઈએ છે. એની અંદર તમારે વાત કરવાની છે sin hyperbolic z is equal to I છે. ઓકે, sin hyperbolic z ની ડેફિનેશન શું છે? તો e raised to z minus e raised to minus z divided by 2 is equal to શું છે? I. ઓકે, હવે 2 ને અહીં આપણે શું ગણીએ? રાઈટ સાઈડ ગુણી દઈએ. તો e raised to z minus e raised to minus z is equal to 2i. હવે આપણે એઝ યુઝ્યુઅલ સ્ટેપ પ્રમાણે શું કરીશું? તો e raised to બંને z e raised to z વડે બંને બાજુ ગુણીએ. તો e raised to z 2z minus 1 is equal to 2i e raised to z. ઓકે, હવે જે આ રાઈટ સાઈડનું ટર્મ છે ને આપણે લેફ્ટ સાઈડ લઈ દઈએ. તો શું લખાશે? e raised to 2z સોરી e raised to 2z માઇનસ, જોઈ લઈએ એકવાર, માઇનસ 2i e raised to z. માઇનસ 1 is equal to 0. ઓકે, તો આ થયું. હવે આપણે આ જે ઇક્વેશન મળ્યું છે એમાં તમે e raised to 2z ને કેવી રીતે લખી શકો? e raised to z નો સ્ક્વેર. કેમ આવું લખીએ છીએ? બીકોઝ આ e raised to z નું દ્વિઘાત સમીકરણ દેખાય એ માટે. ઓકે, ચાલો હવે આ ઇક્વેશન છે જેની અંદર વેરિયેબલ તરીકે કોણ છે? e raised to z છે. તો સોલ્યુશન કોણ કહેવાય? e raised to z. સો e raised to z શું થશે? કઈ રીતે મળશે? માઇનસ b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a. તો માઇનસ b એટલે કેટલા થશે? 2i પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર કેટલા થશે? તો 4i સ્ક્વેર માઇનસ 4ac એટલે 4 થશે, પ્લસ 4 સોરી, ડિવાઇડેડ બાય 2a. a કેટલા છે? 1, માટે નીચે 2 આવશે. તો અહીં આપણી પાસે 2i પ્લસ ઓર માઇનસ ઉપર 2i. હવે જો અહીં 4i સ્ક્વેર છે,
આઈ સ્ક્વેર -1 થાય તો -4 + 4 તો કેટલા થાય 0 થાય તો 0 એટલે તો શું વધશે શું પર ઓનલી અંશની અંદર 2i વધશે અને નીચે કેટલા છે 2 તો 2i/2 = i તો આટલા સુધી પહોંચ્યા તમે હવે e⁻z નો જવાબ મળ્યો ને તો z કેટલા થાય log i થાય તો z = તમે લખી શકો log i તો તમારે શું લખવાનું રહ્યું log i નો આન્સર તો log i કઈ રીતે ગણાય તો log r log z કોમ્પ્લેક્સ અમે કઈ રીતે શોધીએ છીએ આપણે log r + i 2n pi + θ તો અહીં log r કેટલો થતો i કોમ્પ્લેક્સ નંબર માટે r કેટલો હોય મોડ્યુલસ 1 હોય i 2n pi + θ 2n pi + θ θ કેટલો આવશે i કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવેલો હોય પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર તો θ કેટલો હોય pi/2 તો 2n pi + pi/2 હવે log 1 તો 0 થાય ને તો log 1 0 થાય તો આપણી પાસે છેલ્લે કેટલું વધશે i 2n pi + pi/2 અહીં n છે ક્યાંથી છે તો z ની અંદરથી છે તો આ તમને શું મળ્યું z મળ્યું અને z શું છે આપણા ઇક્વેશનનું સોલ્યુશન તો આ પ્રમાણે તમને જો તમને કોઈ ઇક્વેશન્સ આપેલા હોય તો એ ઇક્વેશનને આ પ્રકારે તમે સોલ્વ કરી શકો ઓકે થેન્ક યુ